રિએક્શન ઓફ ઝીંક વિથ ડાયલ્યુટ એસિડ. હવે આમાં વર્ડ છે ડાયલ્યુટ, તો ડાયા બાપા એટલે શું ભાઈ? ડાયલ્યુટ એટલે શું? ડાયા બાપા. સિમ્પલ આપણા દેશી ભાષામાં કાઠિયાવાડીમાં વર્ડ કહું તમને તો ઘાટું અને આછું. ઘાટું અને આછું. માન લો કોઈ એવું જ્યુસ બનાવો તમે, માન લો કે એવું એકવાર એવું થયું, જો જાનવીબેન હે ને એને ઘરે મહેમાન આવ્યા, સમજાણો, અને કંઈક એને જ્યુસ બનાવો, શરબત બનાવવો હોય છે, સમજાણો, ઓરેન્જવાળો શરબત બનાવો. કેવો બનાવો એને? ઓરેન્જ. ઓલી ફેન્ટા નાખી દે ને અંદર, બરાબર, અને પાણી હોય ને એમાં ફેન્ટા નાખી મિક્સ કરી નાખે, એટલે કાંઈ ને તાજી ફેન્ટા દેવી હતી. યાર પાણી મિક્સ કંઈ કરવું નહોતું. પ્રોબ્લેમ એ થયો કે ઘરે હતી એક જ ગ્લાસ ફેન્ટા, પણ આવી ચડ્યા 5 જણા. આવી ચડ્યા 5 જણા. હવે પ્રોબ્લેમ શું થાય છે? તો કહે છે આ 5ને તો ફેન્ટા થાય છે નહીં. તો દીદીએ મગજ હલાવ્યો. દીદી ભણીને આવ્યા હતા, રાઈટ, કે ડાયલ્યુટ નામની કંઈક વસ્તુ આવે, સમજાણું, અને કોન્સન્ટ્રેટેડ નામની વસ્તુ આવે. કોન્સન્ટ્રેટેડ એટલે ઘાટું, બેટા સમજો, કોન્સન્ટ્રેટેડ એટલે ઘાટું અને ડાયલ્યુટ એટલે આછું, પતલું, બરાબર, આછું. તો આવી વસ્તુ એને ભણી હતી પહેલી વાર સ્કૂલમાં, કંઈક ભણીને આવી, તો એને મગજ હલાવ્યું. એને શું કર્યું કે ભાઈ ફેન્ટાનો 1 ગ્લાસ લીધો, રાઈટ, અને 4 બીજા ગ્લાસ લીધા અલગ અલગ, બે 4 5, ત્યાં વળી બીજા આજુબાજુવાળા પીવા આવી ગયા, તો 10 જણા થઈ ગયા. તો એને 10 ગ્લાસ લીધા. હવે શું કર્યું? બધા એમાં જરીક 1 ચમચી નાખ્યું, બધા એમાં નાખ્યું પાણી. હવે મને કહો કે ભાઈ ફેન્ટાનો કલર કેવો હોય છે? લાઇટ કલર હશે. લાઇટ એટલે આછો કલર હશે. આછો હોય તો એને શું કહેવાય? ડાયલ્યુટ, રાઈટ, સમજાણું. પણ હવે એના જ મહેમાન ક્રિશાબેનના ઘરે ગયા, પૈસા ભરપૂર છે આપણી પાસે, પૈસો કી કમી નહીં છે. 5 બોટલ લઈને આવી ફેન્ટાની નવી, રાઈટ, અને પાણી મિક્સ કર્યા વગર સેમ ટુ સેમ દઈ દીધી. તો કેવું હોય છે એ જ્યુસ? ઘાટું હોય છે ને કોન્સન્ટ્રેટેડ હશે. કેવું હશે? કોન્સન્ટ્રેટેડ. તો હવે સમજાણું તમને. અહીંયા એસિડ લેવાનું, પણ આછું એસિડ લેવાનું. એ આછા એસિડને કહેવાય ડાયલ્યુટ એસિડ. સમજાણું? ઓકે, ચલો. હવે આપણે ઝીંક લીધું અને એક ડાયલ્યુટ એસિડ લીધું. હવે એસિડ ગમે તે લઈ શકો. કોક એમ કે મારે હાઇડ્રોક્લોરિક એસિડ લેવું છે, કોક એમ કે મારે સલ્ફ્યુરિક એસિડ લેવું છે. બેમાંથી તમારે કોઈ બી એક એસિડ લેવાનું, બરાબર. તો ચલો પહેલાં તમે ઝીંક લીધું, બરાબર, અને પછી આપણે જાનવીબેને ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ લીધું. બંનેને કરાવ્યું મિક્સ કરાવ્યું ને, રાઈટ. તો સડનલી એમાંથી ગેસ ઇવોલ્યુટ થયો, રિલીઝ થયો, ગેસ નીકળો, હાઇડ્રોજન ગેસ. કયો ગેસ? હાઇડ્રોજન ગેસ. અને ઝીંક અને ક્લોરીન બનીને બની ગયું ઝીંક ક્લોરાઇડ. શું બની ગયું? ઝીંક ક્લોરાઇડ. અને હાઇડ્રોજન ગેસ છે એ ઇવોલ્યુટ થયો. જો એરો આમ બતાવ્યો છે, આમ, રાઈટ, સમજાણું. હવે ક્રિશાબેને લીધું હતું સલ્ફ્યુરિક એસિડ, બરાબર. તો ઝીંક અને સલ્ફ્યુરિક એસિડનું જ્યારે ભરત મિલાપ થયો, રાઈટ, ત્યારે શું બની ગયું? ઝીંક સલ્ફેટ. અને એમાં પણ હાઇડ્રોજન ગેસ છે એ ઇવોલ્યુટ થયો. તો આ શું પ્રૂફ કરે? એક્ટિવિટી, કે ભાઈ કેમિકલ રિએક્શન થાય તો ગેસ પણ ઇવોલ્યુટ થાય અને નવો સબસ્ટેન્સ બને. જો ઝીંક સલ્ફેટ ને ઝીંક ક્લોરાઇડ, ધીસ ટુ આર ધ ન્યૂ સબસ્ટેન્સ. અલિફિયાબેન અહીંયા ધ્યાન, રાઈટ. ચલો, વેન ધ એસિડ ઇઝ એડેડ ટુ ઝીંક, જ્યારે આપણે એસિડને ઝીંકમાં એડ કર્યું, રાઈટ, બબલ્સ ઓફ ગેસ સ્ટાર્ટ ફોર્મિંગ ઓન ધ સરફેસ ઓફ ઝીંક ગ્રેન્યુલ. અહીંયા જો, રાઈટ, આ ઝીંક ગ્રેન્યુલ છે, ઝીંકના ટુકડા છે, એમાંથી જો આ નાના નાના બબલ્સ નીકળે, રાઈટ. આ જો આ બબલ્સ નીકળ્યા દેખાય છે, આ ડોટ ડોટ ડોટ, આ ઝીંક ગ્રેન્યુલમાંથી આવી રીતે બબલ્સ નીકળશે. ને આ હાઇડ્રોજન ગેસ છે એ અહીંયાથી રિલીઝ થશે. હવે જો ઉપર કોર્ક રાખવામાં આવે. શું કામ કોર્ક રાખવામાં આવે? કેમ કે ગેસ સ્પ્રેડ આઉટ થાય નહીં. ગેસને તમે ઇઝીલી આ ટ્યુબની મદદથી કલેક્ટ કરી શકો, એટલા માટે કોર્કથી એનું ઢાંકણું બંધ કરી દેવામાં આવે. સમજાણું? ચલો, રાઈટ. સો ધીસ ગેસ ઇઝ અ હાઇડ્રોજન ગેસ. કયો ગેસ નીકળે? હાઇડ્રોજન ગેસ. ધ ટેમ્પરેચર ઓફ ધ ટેસ્ટ ટ્યુબ ઇન્ક્રીઝ, રાઈટ. આ ટેસ્ટ ટ્યુબનું ટેમ્પરેચર પણ કેવું થશે? વધશે, રાઈટ. સો વિચ શોઝ ધેટ હીટ ઇઝ પ્રોડ્યુસ. મતલબ અહીંયા હીટ પણ પ્રોડ્યુસ થશે. સમજાણું? તો જ્યારે કેમિકલ રિએક્શન થાય ત્યારે ગેસ પણ ઇવોલ્યુટ થાય, ટેમ્પરેચર પણ વધી જાય. અહીંયા જોયું આપણે, હીટ નીકળી એટલે ટેમ્પરેચર વધી ગયું. શિયાળામાં તાપણું કરી ત્યારે ટેમ્પરેચર વધી જાય, આસપાસમાં ઠંડી હોય અને આપને ગરમી ફીલ થાય. સમજાણું? તો આ એક્ટિવિટી હતી જે તમને દેખાડે છે કે અહીંયા આવી રીતે કેમિકલ રિએક્શન
થાય છે